નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સવારે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું. સાયન્સનું, કોમર્સનું અને આર્ટ્સનું. જો તમે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણમાં ભણો છો તો તમારું રિઝલ્ટ પરમ દિવસે આવશે, એટલે કે 11 તારીખે સવારે 8 વાગે. તમારું રિઝલ્ટ કેટલા ટકા આવશે, કેવું આવશે એ પણ આ વિડીયોમાં ચર્ચા કરીશું. અને જો તમે ધોરણ 12માં ભણતા હોય તો તમારું રિઝલ્ટ ખૂબ જ સરસ આવ્યું હશે, પણ તમારે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક સ્ટોપ વિચારવાની જરૂર છે, કે તમારું પણ રિઝલ્ટ સારું આવ્યું છે અને બીજા બધા વિદ્યાર્થીઓનું પણ રિઝલ્ટ સારું આવ્યું છે. તો આ વખતે કોમ્પિટિશન કેટલી હશે? તમારે એન્જિનિયરિંગ કરવું હશે, મેડિકલ ફિલ્ડમાં જવું હશે, બીએસસી કરવું હશે, નર્સિંગ કરવું હશે, તો દરેક જગ્યાએ વિદ્યાર્થી મિત્રો તમારું કોમ્પિટિશન સૌથી વધારે રહેશે, કારણ કે છેલ્લા 15 વર્ષમાં સૌથી વધારે રિઝલ્ટ આવ્યું છે. કોમ્પિટિશન કેટલું રહેશે એ બધી વસ્તુ આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. વિડીયોને અંત સુધી જોજો, વાસ્તવિકતા તમને આઈડિયા આવી જશે. અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ફક્ત ગયા વર્ષની કમ્પેરિઝન કરાવીએ તો માર્ચ 2023માં અને માર્ચ 2024માં 1 લાખ ઓછા વિદ્યાર્થીઓ હતા. જો માર્ચ 2023માં 4,77,000 લોકોએ એક્ઝામ આપી હતી. આ વખતે 3,78,000, એટલે કે 1 લાખ ઓછા વિદ્યાર્થીઓ હતા. છતાં પણ તમે કમ્પેરિઝન કરવા જશો તો 73% રિઝલ્ટ આવ્યું હતું ગયા વર્ષે, અને આ વખતે રિઝલ્ટ આવ્યું છે 91%. એનો મતલબ સિમ્પલ 20%નો ફરક આવ્યો છે, 18 થી 19%નો, એટલે કે એપ્રોક્સિમેટલી 20% આપણે ગણીએ, 20% વધારે રિઝલ્ટ આવ્યું છે. ડેફિનેટલી ઇલેક્શનના કારણે, પણ એનાથી તમને કેટલું ડિસએડવાન્ટેજ થશે એ તમને આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. જે ઇમ્પોર્ટન્ટ ડેટા છે વિદ્યાર્થી મિત્રો, આની પીડીએફ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એમાં બધી જ માહિતી આપી છે, છતાં પણ જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ હું તમારી સાથે શેર કરી દઈશ, બરાબર. તમને જો નોર્મલી જોવા જઈએ તો અહીંથી આ પીડીએફ ચાલુ થાય છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર પરિણામ પુસ્તિકા. આમાં A to Z માહિતી આપેલી છે વિદ્યાર્થી મિત્રો, પણ તમારે એટલી બધી જે જરૂરી છે એ હું તમારી સાથે શેર કરું કે 502 કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાઈ હતી. અહીંયા તમે જોઈ શકો છો કે 3,79,759 નિયમિત ઉમેદવારો હતા. એનામાંથી 3,78,268 લોકોએ એક્ઝામ આપી હતી. આટલા ટકા ઉત્તીર્ણ થયા છે, એટલે કે 91.63% તમારું રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. ચલો, એના પછી જે પુનરાવર્તિત ઉમેદવારોનું પણ 49% રિઝલ્ટ છે, એટલે કે 50%. દર વર્ષે આ 10 થી 15% જેટલું જ હોય છે, પણ આ વખતે એ પણ 50% છે, તો એ પણ બહુ સરસ વાત છે. એના પછી જો હું તમને શેર કરું, હું તમને એ પણ શેર કરું છું. સૌથી પહેલા છેલ્લા 15 વર્ષનું રિઝલ્ટ હું તમને બતાવું. અહીંયા તમે જો છેલ્લા વર્ષનું રિઝલ્ટ વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2015 થી લઈને માર્ચ 2024 સુધી. તો માર્ચ 2015માં રિઝલ્ટ હતું કેટલું? 63%, બરાબર. દેખાય છે તમને? હું અંડરલાઈન કરી દઈશ જેથી તમને આઈડિયા આવી જાય. માર્ચ 2015માં 63%, એના પછી 68%, 76%, 68%, 73%, 76%. ખાલી 7મા નંબરનું જો માર્ચ 2021માં 100% રિઝલ્ટ છે, કોરોનાના કારણે માસ પ્રમોશન આપ્યું હતું. એના પછી કોરોનાના કારણે થોડુંક હલકું ચેકિંગ કર્યું હતું, એના કારણે 86% રિઝલ્ટ છે. એના પછી 73% છે. તો છેલ્લા 14 વર્ષમાં 80% કરતાં ઉપર માત્ર એક જ વખત છે, 8મામાં કોરોનાના કારણે થોડુંક લિબરલ ચેક કર્યું હતું. અને આ વખતે માર્ચ 2024નું રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો 91%. તમે જોઈ શકો છો છેલ્લા 10 વર્ષમાં સૌથી વધારે રિઝલ્ટ છે. માત્ર 9% લોકો જ ફેલ થયા છે, 8% લોકો, બરાબર. તો 91% રિઝલ્ટ બહુ સારી વાત છે વિદ્યાર્થી મિત્રો, પણ એટલી જ કોમ્પિટિશન વધી જશે, બરાબર. ઘણા બધા લોકોને એનરોલમેન્ટ લેશે કોલેજમાં એના કારણે. એના પછી અહીંયા તમને જો સૌથી વધારે રિઝલ્ટ છે 96.40%, બોટાદ જિલ્લાનું છે. 30મા નંબરનું તમે જોઈ શકો છો, 96.40%. અને સૌથી ઓછું રિઝલ્ટ જોવા જઈએ એ પણ જુનાગઢનું છે, એ પણ 84% છે, બરાબર. સૌથી ઓછું જુનાગઢનું 84% છે. એના સિવાય અહીંયા તમને આપેલું છે કે અમદાવાદમાં કેટલા સ્ટુડન્ટ હતા, 20,000 હતા, બરાબર. રૂરલ અર્બન એ પ્રમાણે. એના પછી અહીંયા તમને સ્ટેટ, અહીંયા તમને ડિસ્ટ્રિક્ટ પ્રમાણે આપેલું છે, સેન્ટરમાં કે આટલા સેન્ટરમાં આટલા ટકા હતા. એના પછી 100% રિઝલ્ટ પણ ઘણી બધી સ્કૂલોમાં આવ્યું છે. પેલી વખતે 27 સ્કૂલો હતી 100% રિઝલ્ટ વાળી, આ વખતે 127 સ્કૂલો છે, બરાબર. એટલે કે 100 સ્કૂલો વધારે છે. એના સિવાય 10% કરતાં ઓછું રિઝલ્ટ હતું
બહુ બધી સ્કૂલનું પેલી વખતે અહીંયા તમને બહુ બધી ઇન્ફોર્મેશન આપેલી છે, પણ આઈ થિંક એ બધી ઇન્ફોર્મેશન તમારા કામની એટલી બધી નથી. જે મેઇન ઇન્ફોર્મેશન હતી એ પણ તમે અહીંયા જો. ગુજરાતી વિષયમાં 99.10% રિઝલ્ટ છે. ઇંગ્લિશ ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં હોય એ લોકોને 99.67% રિઝલ્ટ છે. 99.67%, એનો મતલબ તમે સમજી શકો છો કે બહુ જ ઓછા વિદ્યાર્થી ફેલ થયા છે. જેમ કે 37,559 હતા, એનામાંથી 37,436 લોકો પાસ થઈ ગયા, માત્ર 123 લોકો ફેલ થયા. આ એનઆઈ લખેલું છે, નીડ્સ ઇમ્પ્રુવમેન્ટ, બરાબર. સૌથી વધારે સ્ટેટમાં ફેલ થયા છે 10,000 લોકો, બરાબર. સૌથી ઓછા ઇંગ્લિશમાં ફેલ થયા છે 123, માત્ર 123 વિદ્યાર્થીઓ ફેલ થયા 37,559માંથી. તો આ બધું રિઝલ્ટ છે. 99%, સંસ્કૃતનું 99% છે, 97%, 98%, ઓલમોસ્ટ 99% છે બધા વિષયનું, બરાબર. એના પછી બીજી બધી પણ ઇન્ફોર્મેશન છે. આ તમારા કોમર્સની વાત હતી વિદ્યાર્થી મિત્રો. એના પછી જો હું તમને સાયન્સની વાત કરું તો હું તમને એક વખત સાયન્સનું પણ બતાવી દઉં. HSC આ છે વિદ્યાર્થી મિત્રો સાયન્સનું. સાયન્સમાં પણ રિઝલ્ટ 86% આવ્યું છે. જે પ્રમાણે કોમર્સમાં છે વિદ્યાર્થી મિત્રો, એ જ પ્રમાણે તમારું સાયન્સનું રિઝલ્ટ પણ સૌથી સારું આવ્યું છે. અહીંયા જો 82% છે, સોરી 82% રિઝલ્ટ છે. ગયા વર્ષે 65% હતું, આ વખતે 82% રિઝલ્ટ છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો ટોટલ 1,11,414 જણા હતા. 82% રિઝલ્ટ આવ્યું છે. આ એ ગ્રુપનું છે 90% રિઝલ્ટ, બી ગ્રુપનું છે 78% અને એબી ગ્રુપમાં ટોટલ 19 વિદ્યાર્થી હતા, એમનું 68.42% રિઝલ્ટ છે. તો ઓવરઓલ 82.45% રિઝલ્ટ આવ્યું છે. તો આ વર્ષે સાયન્સનું રિઝલ્ટ, કોમર્સનું રિઝલ્ટ, આર્ટ્સનું રિઝલ્ટ બહુ જ સરસ આવ્યું છે. 15 થી 20% વધારે આવ્યું છે. તો 10મામાં પણ વિદ્યાર્થી મિત્રો માનીને ચાલો તમારું રિઝલ્ટ બહુ જ સરસ આવશે. છેલ્લા 10 વર્ષમાં 10મા ધોરણનું રિઝલ્ટ 60 થી 65% જેટલું જ આવ્યું છે. મને લાગતું હતું 70 થી 75 આવશે, પણ હવે તો આઈ થિંક 80% કરતાં પણ વધારે રિઝલ્ટ આવવાના ચાન્સીસ છે. 80% જેટલું રિઝલ્ટ આવી શકે છે વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણનું. તો તમને પણ 11મા ધોરણમાં સરસ સ્કૂલમાં એડમિશન લેવું હશે તો થોડુંક કોમ્પિટિશન વધશે. જો તમારા સારા માર્ક્સ હશે તો તમને ડેફિનેટલી ઇઝીલી તમને એડમિશન મળી જશે 11મા ધોરણમાં. સાયન્સમાં જવું હોય, કોમર્સમાં જવું હોય કે પછી આર્ટ્સમાં જવું હોય, ઇવન ડિપ્લોમા તમારે કરવું હોય. 10મા ધોરણનું રિઝલ્ટ પરમ દિવસે સવારે 11 તારીખે આવશે, સવારે 8 વાગે. તો ફટાફટ તમે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણે લાઈવ જોઈશું વિદ્યાર્થી મિત્રો તમારું રિઝલ્ટ, બરાબર. જો તમારા પણ કેટલા માર્ક્સ આવ્યા હોય, તમારું પણ આપણે ઇન્ટરવ્યૂ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો જેને પણ ઇન્ટરવ્યૂ આપવું હોય એ લોકો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું એનો સંપર્ક કરીશ. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.